તો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજનો લેક્ચર છે મારો ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 1ના ચેપ્ટર નંબર 1 સૂચકાંકનો. ચેપ્ટર નંબર 1 સૂચકાંક એ ધોરણ 12 આંકડાશાસ્ત્રના ભાગ 1નું ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. જે ચેપ્ટર 12 ગુણની અંદર પૂછાય છે. જો તેના વિકલ્પોની ગણતરી કરવા જઈએ તો ટોટલ 18 થી 20 ગુણનું આવે છે, પણ 12 ગુણનું ચેપ્ટર પૂછાય છે વિકલ્પોને બાદ કરતા. હવે સૂચકાંક વિશે ચર્ચા કરીએ તો સૂચકાંક અને એની સંજ્ઞા છે કેપિટલ આઈ. સૂચકાંકને ઇંગ્લિશમાં ઇન્ડેક્સ નંબર કહેવાય, એટલા માટે તેની સંજ્ઞા કેપિટલ આઈ છે. સૂચકાંક શરૂ કરતા કોઈ પણ ચલ રાશિમાં બે ભિન્ન સમયે થતા ફેરફારો, એટલે કે કોઈ પણ વસ્તુની કિંમતમાં, ચલ રાશિ એટલે શું? વસ્તુની કિંમતમાં બે ભિન્ન સમયે થતા ફેરફાર. સ્વાભાવિક છે કે કોઈ બી વસ્તુ હોય આપણી પાસે તો વસ્તુની કિંમત સમયાંતરે બદલાતી રહે છે, મોંઘવારીને ધ્યાનમાં રાખીને. મોસ્ટલી કિંમતો વધતી જ હોય છે, રેર કેસમાં જ કોઈ એવી વસ્તુ હોય કે જેની કિંમત ઘટે છે. તો કોઈ પણ ચલ રાશિમાં બે ભિન્ન સમયે થતા ફેરફારો માપવા માટેની આપણી પાસે બે રીતો છે. એક છે નિરપેક્ષ માપ અને બીજું છે સાપેક્ષ માપ. નિરપેક્ષ માપ એટલે શું કહેવાય? તફાવતની રીત, એટલે કે બાદબાકી કરીને શોધી શકાય. અને સાપેક્ષ માપ એટલે ગુણોત્તરની રીત, કે જેમાં આપણે ભાગાકાર કરીને શોધી શકીએ છીએ. આપણે ભણવાનું આવે છે સાપેક્ષ માપ, નિરપેક્ષ માપ આપણે આવતું નથી. તો હવે આપણે સાપેક્ષ માપ તરફ આગળ વધીએ તો સૌથી પહેલો સાપેક્ષનો ટોપિક આવે ભાવ સાપેક્ષ. કે કોઈ પણ વસ્તુનો ભાવ, આપણે આખા ચેપ્ટરની અંદર જેટલા પણ સૂચકાંક શોધવાના આવશે એ બધા જ સૂચકાંક શેના આવશે? ભાવના આવશે. સૂચકાંક બે પ્રકારના હોય, જથ્થાનો પણ હોઈ શકે, પણ આપણી ચોપડીની અંદર જેટલા પણ દાખલા છે બધા જ દાખલા ભાવના સાપેક્ષના સૂચકાંક શોધવાના છે, જથ્થાના નહીં. તો કોઈ એક વસ્તુના વર્તમાન સમયનો ભાવ, એટલે કે હાલના સમયનો ભાવ, અને આધાર વર્ષનો ભાવ, એટલે કે ભૂતકાળનો ભાવ, આ બંને ભાવના ગુણોત્તરને ભાવ સાપેક્ષ કે સાપેક્ષ ફેરફાર કહે છે. બે અલગ અલગ ભાવ લેવાના, એક હાલનો ભાવ અને એક જૂનો ભાવ, ભૂતકાળનો, અને બંનેનો ગુણોત્તર લઈએ તેને શું કહેવાય? ભાવ સાપેક્ષ કે સાપેક્ષ ફેરફાર કહેવાય. તેને સંકેતમાં P1/P0, P એટલે પ્રાઇસ થાય, ભાવ, P1 એટલે કે વર્તમાન ભાવ, P0 એટલે આધાર વર્ષનો ભાવ. તો P1/P0 વડે દર્શાવાય કોને? ભાવ સાપેક્ષને. હવે ભાવ સાપેક્ષથી એક સ્ટેપ આગળ વધીશું એટલે આપણને સૂચકાંકની વ્યાખ્યા મળી જશે. તો કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની, કોઈ પણ વસ્તુની સાથે સંકળાયેલ ચલ રાશિની, એટલે કે એની કિંમતની આપેલ સમયની કિંમતમાં, આપેલ એટલે કે અત્યારનો જે ચાલુ સમય હોય તેની કિંમતમાં કોઈ ચોક્કસ, એટલે કે આધાર સમયની તેની કિંમતના, ચાલુ સમય અને આધાર સમય, હાલનો સમય અને જૂનો સમય, તો તેની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચકાંક કહે છે. અહીં ફક્ત સાપેક્ષ હતું, અહીં સાપેક્ષમાં થતો ટકાવારી છે, એટલા માટે એને શું કહેવાય? સૂચકાંક કહેવામાં આવે. તેને સંકેતમાં કેપિટલ આઈ વડે દર્શાવાય છે. સૂચકાંકને ઇંગ્લિશમાં ઇન્ડેક્સ નંબર કહેવાય, એટલા માટે તેને સંકેતમાં કેપિટલ આઈ વડે દર્શાવવામાં આવે છે. સૂચકાંક શોધવા માટેનું સૌથી સામાન્ય સૂત્ર, કોમન સૂત્ર, કે જે તમને હેતુલક્ષીમાં પણ બહુ ઉપયોગી બની શકે છે અને 2 માર્કના દાખલાઓમાં પણ. તો સૂચકાંક આઈ શોધવા માટે સૂત્ર છે P1/P0 ગુણ્યા 100. તો જ્યાં P1 એટલે કે ચાલુ વર્ષની કિંમત, P0 એટલે આધાર વર્ષની કિંમત. આ જે સૂત્ર છે તેની મદદથી એક વસ્તુનો અલગ અલગ સમયનો સૂચકાંક આપણે શોધી શકીએ છીએ. કેટલી વસ્તુઓનો? એક જ વસ્તુનો અલગ અલગ સમયનો સૂચકાંક. અને હવે બીજો જે સૂચકાંક છે જેમાં આપણે એક અથવા બેથી વધારે વસ્તુનો સૂચકાંક કેવી રીતે શોધાય તે મળશે. તો સામાન્ય સૂચકાંક કોઈ પણ બે કે તેથી વધુ વસ્તુ, આગળ જે સૂચકાંક જોયું એ એક જ વસ્તુ માટે હતો, પણ હવે આ જે છે તે શું છે? કે કોઈ પણ બે કે તેથી વધુ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ ચાલુ સમયની કિંમતોમાં ભૂતકાળના કોઈ નિશ્ચિત સમયની કિંમતોના, ચાલુ સમયની કિંમતોમાં ભૂતકાળના કોઈ નિશ્ચિત સમયની કિંમતોના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારની સરેરાશને
સમૂહનો સામાન્ય સૂચકાંક કહે છે. પેલામાં ફક્ત શું હતું? ટકાવારી ફેરફાર. અહીંયા ટકાવારી ફેરફારની સરેરાશને સમૂહનો સામાન્ય સૂચકાંક કહે છે. સરેરાશ એટલા માટે લેવી પડે કે વસ્તુઓની સંખ્યા બે કરતાં વધારે છે એટલા માટે. તો તેનું સૂત્ર શું છે? તો સામાન્ય સૂચકાંક શોધવાનું સૂત્ર છે I બરાબર સિગ્મા P1 છેદમાં P0, એટલે કે ભાવ સાપેક્ષ શોધી અને એનો સરવાળો કરવાનો. સિગ્મા એટલે શું થશે? સરવાળો છેદમાં n ગુણ્યા 100. P1 ચાલુ વર્ષની, P0 આધાર વર્ષની કિંમત અને n એટલે વસ્તુઓની સંખ્યા. તો તમે કેટલી વસ્તુનો સૂચકાંક શોધી રહ્યા છો તે અહીં લખી દેવાનું. અને આ કેવું સૂત્ર છે? IMP. સ્વાધ્યાય 1.1 માટે. શેના માટે? સ્વાધ્યાય 1.1 માટે IMP સૂત્ર છે. હવે આપણે આગળ વધીએ કે ચાલુ વર્ષ અને આધાર વર્ષ કોને કહેવાય અને તે કેવી રીતે પસંદ કરવામાં આવે છે તેની ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં ચાલુ વર્ષ કોને કહેવાય? તો કોઈ વસ્તુની વર્તમાન સમયની કિંમતને ભૂતકાળના કોઈ નિશ્ચિત સમયની કિંમત સાથે સરખાવવામાં આવે. એટલે કે કોઈ વસ્તુની હાલની કિંમતને ભૂતકાળની એટલે કે જૂની કિંમત સાથે જ્યારે સરખાવવામાં આવે તો તે વર્તમાન સમય કે વર્ષને ચાલુ વર્ષ કહેવામાં આવે છે. આ જે સરખામણી થાય એમાં હાલનો સમય એટલે કે વર્તમાન સમય અથવા તો તે વર્ષને શું કહેવામાં આવે છે? ચાલુ વર્ષ કહેવામાં આવે. અને બીજી વ્યાખ્યા આધાર વર્ષની, એના જેવી જ વ્યાખ્યા છે કે કોઈ વસ્તુની વર્તમાન સમયની કિંમતને ભૂતકાળના કોઈ નિશ્ચિત સમયની કિંમત સાથે સરખાવવામાં આવે તો નિશ્ચિત સમયની કિંમતને અથવા તો નિશ્ચિત સમય કે વર્ષને આધાર વર્ષ કહેવામાં આવે છે. તો આ જે નિશ્ચિત સમય છે એટલે કે ભૂતકાળનો જે સમય છે અથવા તો તે વર્ષને આધાર વર્ષ કહેવામાં આવે. તો ચાલુ વર્ષ એટલે હાલનું વર્ષ અને આધાર વર્ષ એટલે ભૂતકાળનું વર્ષ. આપણને 2 વર્ષ આપ્યા હોય તેમાંથી ચાલુ વર્ષ એટલે કે 2માંથી જે વર્ષ નવું હોય તેને ચાલુ વર્ષ કહેવામાં આવે અને જે વર્ષ જૂનું હશે તેને આધાર વર્ષ ગણવામાં આવશે. હવે આધાર વર્ષ જે લેવાનું છે આપણે, ચાલુ વર્ષ એટલે તો હાલની કિંમત, પણ આધાર વર્ષ એટલે ભૂતકાળની. તો ભૂતકાળની કઈ કિંમત લેવી, કયું વર્ષ આધાર વર્ષ તરીકે પસંદ કરવું? તો આધાર વર્ષની પસંદગીની રીતો તો 2 રીત છે આપણી પાસે. એક છે અચલ આધારની રીત, બીજી છે પરંપરિત આધારની રીત. સૌપ્રથમ જોઈએ અચલ આધારની રીત. આ રીતમાં આધાર વર્ષ સ્થિર રાખવામાં આવે છે. સ્થિરનો મતલબ શું થશે કે અચલ આધારની રીતમાં એકવાર આધાર વર્ષ પસંદ કર્યું પછી તે બદલાશે નહીં, એનું એ જ રહેશે. ગણતરીમાં દરેક વખતે આધાર વર્ષ સ્થિર એટલે કે એક સરખું જ ગણવામાં આવશે. બીજું કે આધાર વર્ષ કયું ગણવું? તો કોને આધાર વર્ષ ગણવું? તો આધાર વર્ષ તરીકે સામાન્ય ઘટનાવાળું પ્રામાણ્ય વર્ષ કે જે વર્ષની અંદર પૂર, ભૂકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વગેરે જેવી કુદરતી ઘટનાઓ તેમજ હડતાળ, કોમી રમખાણો, રાજકીય અંધાધૂંધી વગેરે જેવી માનવ સર્જિત ઘટનાઓ, રાજકીય ઘટનાઓ, આર્થિક ઘટનાઓ કે આકસ્મિક ઘટનાઓથી મુક્ત હોય આવી કોઈ ઘટના તે વર્ષમાં ઘટી હોવી જોઈએ નહીં. તો તેવા વર્ષને આધાર વર્ષ તરીકે પસંદ કરવામાં આવે છે. તો કોઈ પણ પ્રકારની ઘટના આધાર વર્ષમાં ઘટી હોવી જોઈએ નહીં, તેવા જ વર્ષને આધાર વર્ષ ગણવું. આધાર વર્ષનું વધુ દૂરના ભૂતકાળનું બની ન રહે તે માટે સમયાંતરે તેને બદલતા રહેવું જોઈએ. આધાર વર્ષ દર વખતે એકનું એક નહીં રાખવાનું, ધીમે ધીમે કરી શું કરતું રહેવું જોઈએ? તેને સમયાંતરે બદલતું રહેવું જોઈએ. કેમ? કારણ કે જેમ જેમ આપણે ભવિષ્યમાં આગળ વધતા જઈએ તેમ તેમ કિંમતમાં વધારો ઘટાડો જોવા મળે તો આધાર વર્ષ પણ બદલાતું રહે, જેમ વર્તમાન વર્ષ પણ બદલાતું રહે. જેમ કે અત્યારે 2026 છે, ગઈ સાલ વર્તમાન વર્ષ હતું 2025, તો વર્તમાન વર્ષ બદલાયું તો સાથે સાથે આધાર વર્ષ પણ બદલવું જોઈએ. હવે અચલ આધારે સૂચકાંક શોધવો હોય તો સૂત્ર શું છે? તો અચલ આધારે સૂચકાંક શોધવા માટે ચાલુ વર્ષની ચલ કિંમત એટલે કે વર્તમાન છેદમાં આધાર વર્ષની ચલ કિંમત એટલે કે ભૂતકાળની કિંમત ગુણ્યા 100. અને આ સૂત્ર પણ કેવું છે? IMP. શેના માટે? તો સ્વાધ્યાય 1.1 માટે.
ખૂબ જ અગત્યનું છે અને પરીક્ષાની અંદર ઘણી બધી વખત આ સૂત્રના દાખલા પૂછાયા છે 1 માર્ક અને 2 માર્કની અંદર. હવે આગળ વધીએ બીજી રીત. બીજી રીત આવશે પરંપરિત આધારની રીત. તો આ રીતમાં આધાર વર્ષ સ્થિર હોતું નથી. આ રીતમાં આધાર વર્ષ સ્થિર નથી હોતું, દરેક વખતે બદલાતું રહે છે. તો કેમ? તો જે ચાલુ વર્ષનો સૂચકાંક આપણે મેળવવાનો હોય તે વર્ષના આગળના એટલે કે અગાઉના વર્ષને, જેમ કે આપણે સૂચકાંક 2026નો શોધવાનો હોય તો એની આગળનું વર્ષ કયું? 2025. જો સમજો કે 2020નો સૂચકાંક શોધવાનો હોય તો 2020ની આગળનું વર્ષ કયું? 2019. તો તેની અગાઉના વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે. આમાં એક સરખું ના હોય. જે વર્ષનું સૂચકાંક શોધો એની આગળના અથવા તો એની અગાઉના વર્ષને આપણે આધાર વર્ષ ગણીશું. પરંપરિત આધારે સૂચકાંક કેવી રીતે શોધવું એનું સૂત્ર. તો પરંપરિત આધારે સૂચકાંક ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષના બદલે અહીં શું આવશે? અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. જે ચાલુ વર્ષ હતું એની આગળની કિંમત. આ પણ કેવું સૂત્ર છે? આઈએમપી. અને શેના માટે? સ્વાધ્યાય 1.1 માટે. આ દાખલા પણ પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાઈ ગયા છે. આ સૂત્રવાળા 2 માર્કની અંદર પણ પૂછાય છે અને 3 માર્કમાં પણ આવી શકે છે. હવે આપણે 2 રીત શીખ્યા, અચલ આધારે સૂચકાંક અને પરંપરિત આધારે સૂચકાંક. આ બંને માટે એક એક અગત્યની નોંધ છે દાખલો ગણવા માટેની. તો સૌથી પહેલાં અચલ આધારની નોંધ જોઈએ. તો અચલ આધારે જ્યારે સૂચકાંક શોધવાનો હોય ત્યારે જો રકમમાં આધાર વર્ષનો ઉલ્લેખ ન કરેલો હોય, એટલે કે રકમની અંદર આધાર વર્ષ આપ્યું જ ના હોય તમને, ત્યારે પહેલું જે વર્ષ આપ્યું હોય દાખલામાં પ્રથમ વર્ષ, તેને જ આધાર વર્ષ તરીકે આપણે પસંદ કરવું જોઈએ. આ ખાસ યાદ રાખજો. જો તમને આધાર વર્ષ ના આપ્યું હોય તો રકમનું જે પહેલું વર્ષ છે તેને જ આપણે આધાર વર્ષ ગણવાનું, બીજા કોઈ વર્ષને નહીં. એ જ રીતે પરંપરિતમાં પણ એક નોંધ છે કે પરંપરિત આધારે જ્યારે સૂચકાંક આપણે શોધવાનું હોય ત્યારે સૌથી પહેલો જવાબ હંમેશા શું આવશે? 100 જ આવશે. સૌથી પહેલો જવાબ હંમેશા શું આવે? 100 આવે. કારણ કે શું છે કે જ્યારે આપણે સૂત્ર મૂકીએ પરંપરિતનું ત્યારે આપણે શું કરીએ છીએ કે ચાલુ વર્ષની કિંમત છેદમાં અગાઉની વર્ષની કિંમત. હવે આપણને પહેલું જે વર્ષ આપ્યું એની આગળની કિંમત ખબર હોતી નથી, તો પ્રથમ વર્ષના અગાઉના વર્ષની ચલ કિંમત પ્રથમ વર્ષ જેટલી જ લેવામાં આવશે. એટલા માટે હંમેશા પરંપરિત આધારે સૂચકાંક શોધતી વખતે પહેલો જવાબ આપણો જે પહેલા વર્ષનો જવાબ હોય એ હંમેશા શું લેવાનો? 100 જ આપણે પસંદ કરવાનો છે. તો મિત્રો આપણે આજના લેક્ચરની અંદર થોડી ઘણી સૂચકાંકની અગત્યની થિયરી જોઈ. તેના ઘણા બધા અલગ અલગ નવા જે નામ આવતા હતા અંદર, સૂચકાંક, સામાન્ય સૂચકાંક, અચલ આધારે સૂચકાંકની રીત, પરંપરિત આધારે સૂચકાંકની રીત, અને તે સિવાય આપણે 3 સૂત્રો જોયા. એક હતું સામાન્ય સૂચકાંકનું સૂત્ર, બીજું હતું અચલ આધારે સૂચકાંકનું સૂત્ર, અને ત્રીજું હતું પરંપરિત આધારે સૂચકાંક શોધવાનું સૂત્ર. અને આ ત્રણેય સૂત્રો સ્વાધ્યાય 1.1 ગણવા માટે મોસ્ટ આઈએમપી સૂત્રો છે. તો હવેના નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને સ્વાધ્યાય 1.1ના દાખલા શીખવાડવાનું શરૂ કરીશ. એક સાથે આખું સ્વાધ્યાય નહીં શીખવાડું, પણ આપણે જોઈશું કે શક્ય 1-1 અથવા 2-2 દાખલા શીખવાડી શકીએ. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 1.1 શરૂ કરીશું. તો આજનો મારો લેક્ચર અહીંયા આગળ હું સમાપ્ત કરું છું. અને જો તમને લેક્ચર પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો, તમારા મિત્રોને આગળ શેર કરજો. લેક્ચરમાં તમને શું બાબત વધારે પસંદ આવી તે બાબતે કોમેન્ટ કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.